વિદ્યાર્થી મિત્રો, આવો જ એક હજી આપણે દાખલો જોઈએ. અહીં સાનિયા, માનવ, આરુષિ અને કબીર ગ્રીટિંગ કાર્ડ બનાવે છે. તેમણે બનાવેલ કાર્ડ માટેનો કોષ્ટક પૂર્ણ કરો. આ કોષ્ટક આપણે એની લંબાઈ અને પહોળાઈ પરથી જ એની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધતા જઈશું અને પૂર્ણ કરતા જઈશું. હવે જોઈએ સાનિયા. તો સાનિયાને માટે આપણે લંબાઈ, પહોળાઈ, પરિમિતિ અને ક્ષેત્રફળ આ એક કોષ્ટક લઈએ છીએ. હવે ત્યારબાદ માનવ, આયુષી અને કબીર આ ચારેયના જે ગ્રીટિંગ કાર્ડ છે, આપણે બધા માટે ગ્રીટિંગ કાર્ડ બનાવતા હોય એવા જ ગ્રીટિંગ કાર્ડ એ લોકો બનાવે છે. એના માપ પરથી આપણે આ કોષ્ટકને પૂરું કરવાનું છે. હવે ગ્રીટિંગ કાર્ડ જે છે એની લંબાઈ, સાનિયાના ગ્રીટિંગ કાર્ડની લંબાઈ છે 10 સેમી, માનવની 11 સેમી અને આયુષીના કાર્ડની ફરી 10 સેમી અને કબીરની 10 સેમી. પહોળાઈ જોઈએ તો બધાની જે પહોળાઈ છે એ જોતા જઈએ. સાનિયાની કાર્ડની પહોળાઈ 8 સેમી, માનવની 11 સેમી, આયુષીના 8 સેમી અને કબીરને 11 સેમી છે. આ માપ પરથી આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધીએ. સૌથી પહેલાં જેમની લંબાઈ અને પહોળાઈનું માપ એક જ છે એનો મતલબ કે એ ચોરસ છે. તો અહીં જુઓ, માનવ જે છે એણે ચોરસ કાર્ડ બનાવેલું છે અને સાનિયા, આયુષી અને કબીર આ જે ત્રણેય છે એના કાર્ડની લંબાઈ અને પહોળાઈના માપ અલગ અલગ છે. તો એના જે ગ્રીટિંગ કાર્ડ છે એ લંબચોરસ છે એવું આપણે માનીએ. હવે એના જે સૂત્રો છે એના પરથી આપણે આ માપ શોધીશું. સૌથી પહેલાં જોઈએ પરિમિતિ. તો સાનિયાનું લંબચોરસ કાર્ડ છે જેની પરિમિતિ એટલે કે 10 + 8 કરવાના અને એને ગુણ્યા 2 કરવાના. હવે તમારે સૂત્ર મુજબ દાખલા તમે જે લાંબી રીત કરો એના બદલે આ ટૂંકી રીતથી પણ લખી શકો. તો લંબચોરસ છે એની પરિમિતિ માટે આપણે શું કરીશું? લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે 10 + 8 = 18 અને એને ગુણ્યા 2 એટલે કે 36 સેમી. ક્ષેત્રફળ કેટલું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 10 × 8. તો આપણે એને 80 લખી શકીએ. સૌથી પહેલાં આપણે પરિમિતિ શોધી લઈએ. માનવનું કાર્ડ છે ચોરસ છે એટલે લંબાઈ જે છે એક બાજુની લંબાઈ 11 સેમી છે તો 4 બાજુની 11 × 4 = 44. આયુષી માટે જોઈએ તો એનું કાર્ડ લંબચોરસ છે કારણ કે લંબાઈ પહોળાઈના જે માપ છે એ અલગ અલગ છે. તો 10 + 8 = 18 અને એને ગુણ્યા 2 = 36. તો આયુષી અને સાનિયાનું જે કાર્ડ છે એ સરખા માપનું છે. ત્યારબાદ કબીર માટે જોઈએ તો 10 સેમી અને 11 સેમી, 10 અને 11 એટલે આપણે 10 સેમી + 11 કરીએ એટલે 10 ને 11 21 થશે અને 21 × 2 એટલે અહીં જે 40 દેખાઈ રહ્યું છે ત્યાં તમારે 42 સેમી લખવાનું થશે. હવે આપણે ક્ષેત્રફળ જોઈએ તો ક્ષેત્રફળ જે છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતા જઈશું. 10 × 8 = 80 પણ ક્ષેત્રફળમાં આપણે ચોરસ સેમી લગાડીએ. ત્યારબાદ 121 ચોરસ સેમી. શા માટે? કારણ કે 11 × 11 = 121. 10 × 8 = 80 ચોરસ સેમી. અને હવે આપણે 10 × 11 કરીશું એટલે આપણને જવાબ મળશે 110 ચોરસ સેમી. અહીં તમને જે માપ છે એ ખોટું દેખાઈ રહ્યું છે એટલે તમારે 2 સુધારા કરવાના થશે. આ રીતે તમે જે માપ છે એ પરથી લંબાઈ અને પહોળાઈ જોઈ લ્યો અને પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકો.